ગુજરાતમાં વાયરલ વિડીયો સામે હરિભક્તોનો વિરોધ। ગઢડા સ્વામીના વાયરલ વિડીયો સામે હરિભક્તો નારાજ જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવ, મંદિરમાં લંપટ સંતો સામે બેનરોથી દેખાવ કરાયા। પાખંડી સંતોને દૂર કરોના લખાણવાળા બેનરથી દેખાવ કરાયા। હાય હાયના નારા સાથે લંપટ સાધુઓને દૂર કરવાની હરિભક્તોની માંગ। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું। ટ્રસ્ટીઓએ આવેદનપત્રનો સ્વીકાર કર્યો। મારી દ્રષ્ટિએ ને સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે। સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે। એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય। 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હાકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે। હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે, એને હું રૂબરૂ કદી મળ્યો નથી, કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી, પણ નવો 2 મહિના છે મારે આ ટ્રસ્ટી બન્યા એને, એટલે એનું નામ મને ખબર છે કે ભગવત પ્રસાદ સ્વામી છે। ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે, એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે। દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે, એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે। જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો। અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે, ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે। મારી દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓના વાયરલ વિડીયો અને આરોપો પર વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી છે। તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલાં લેવાય છે। કેટલાક બનાવો એવા છે જે વર્ષો પહેલાના હોય અને તે ફરી કોઈની સંડોવણીથી ચાલતું હોય તેવું બને છે। વર્તમાન આચાર્ય છે, તેમની પહેલા જે આચાર્ય હતા તે આવા વિડીયોનો સંકલન કરવાના સીડી કાંડનો કેસ પણ ચાલે છે। જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો, વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે। સંપ્રદાયના નિયમ પ્રમાણે તમારે શિક્ષાપત્રનું અધ્યયન કરવું, એમાં નિયમો લખેલા છે, એ પ્રમાણે શું થાય તો શું કરવું એનું પણ બંધારણ આપેલું જ છે। આમાં સંત કે અસંતની વાત જ નથી। કોઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે, રહ્યું છે, અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું। અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય। મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે। એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે। સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું, આ કૃત્ય સંપ્રદાય, સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી। અમારી સાથે અમારા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, કોઠારી સ્વામી આડકતરી રીતે આચાર્ય પક્ષ પર આરોપ મૂકી રહ્યા છે, શું કહી રહ્યા છે, કેવા પ્રકારની તેમની પ્રતિક્રિયા હતી? ચોક્કસથી દીપા વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાક્રમની પહેલા વાત કરું। 9 જૂનના રોજ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા જેપી સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ એ જ દિવસે ન્યૂઝ 18 ગુજરાત જ્યારે જેપી સ્વામીના વડતાલ સ્થિત નિવાસસ્થાને પહોંચે ત્યારે ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે। ત્યારબાદ 10 જૂનના રોજ વધુ એક વિડીયો વાયરલ થાય છે। વિડીયોની અંદર એક સ્વામી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતા હોવાનો સમગ્ર મામલો સામે આવે છે। તે દરમિયાન પણ સ્વામિનારાયણ મંદિર વડતાલની કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવતી। ત્યારના બાદ 13 જૂનના રોજ વડતાલના જે હરિભક્તો છે તેમના દ્વારા મંદિરની અંદર હોબાળો કરવામાં આવે છે। લંપટ સાધુ, સાધુના સડોને દૂર કરો, આવા નૌતમ પ્રકાશને દૂર કરો, આવા તમામ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવે છે। તેમ છતાંય મંદિર પરિસરના જે સાધુ સંતો છે તેમના દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ગત રોજ સાંજે પ્રતિક્રિયા સામે આવી છે। એની અંદર વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડોક્ટર સંત વલ્લભ સ્વામી દ્વારા સમગ્ર મામલે જણાવવામાં આવ્યું છે કે આ જે થઈ રહ્યું છે તે મંદિરના જ કેટલાક લોકો કરી રહ્યા હતું જાણે છે। વધુમાં તેમને
એક નિવેદન એવું પણ સામે આપ્યું કે મારે ન કહેવું જોઈએ, પરંતુ મારે ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વર્તમાન જે આચાર્ય છે તે પહેલાના જે આચાર્ય હતા તેમના દ્વારા પણ કેટલીક સીડી કાઢવામાં આવ્યો હતો, ત્યાંના કેસો ચાલુ છે. હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં પણ તેમનું હાથ હોય તો આડકઈ રીતે તેઓ કહી રહ્યા છે, એટલે ચોક્કસથી આંતરિક રાજકારણ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે સ્વામીજી આંતરિક રાજકારણનો વિષયનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ બાબતે હું કહી ના શકું, તમે સમજી જજો. પરંતુ તેમને જે નિવેદનો સામે આપ્યા છે કે સંપ્રદાયના અનુયાયીઓ એક અને બીજા પક્ષના સ્વાર્થ માટે થઈને કરતા આ પ્રકારના કાવતરા કરી રહ્યા છે, આ પ્રકારના વિડીયો લાવી રહ્યા છે, એ ખરેખર શરમજનક છે અને નિંદનીય છે. પરંતુ તેઓનું સ્પષ્ટ આ લાગી રહ્યું છે કે આ તેઓ બે પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેનું રાજકારણ હોય તેવું તેમના નિવેદન પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દીપા, ઉમંગ, એટલે એક વસ્તુ અહીં સ્પષ્ટ જોવા મળી રહી છે કે અંગત સ્વાર્થ માટે અને જૂની વેર ભાવનાને કેન્દ્રમાં રાખીને આ પ્રકારના કૃત્ય કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ કોઠારી સામે મૂકી રહ્યા છે. ચોક્કસથી દીપા એવું કહી શકાય, કારણ કે કોઠારી સ્વામીએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સંપ્રદાય એક કે બીજા પક્ષના પોતાના સ્વાર્થ માટે થઈને આ પ્રકારના કૃત્યો કરતા હોય છે. એટલે આ નિવેદન જ તેમનું ઘણું બધું કહી જાય છે, કારણ કે આ નિવેદન તેવું સ્પષ્ટ થઈ જાય છે કે બંને પક્ષ વચ્ચેના આંતરિક કારણોસર આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા હોય તેવું સંત વલ્લભ સ્વામીનું માનવું છે, તેમ લાગી રહ્યું છે. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. તો કોઠારી સ્વામી જેમણે આડકતરી રીતે આચાર્ય પક્ષ પર આરોપ મૂક્યો છે અને સાથે જ તેમનું એ પણ કહેવું છે કે અંગત સ્વાર્થ માટે, રાજકારણના માટે આ પ્રકારની ગતિવિધિઓએ જોર પકડ્યું છે. વાત હવે રાજકોટથી સમાચારની. સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. 2 સ્વામી સહિત 3 સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ખીરસરા ગેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ પણ મુકાયો છે. 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાએ આરોપ મૂક્યો. ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સ્વામી ધરમ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુરુકુળના 2 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગેસ્ટ હાઉસ પર. સ્વામીના પાપલીલાના સ્થળ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્વામી સામેના દુષ્કર્મ કેસમાં મોટા ખુલાસા થયા છે. પોલીસને જેપી સ્વામીની કોલ ડિટેલ મળી. 3 હરિભક્તો સ્વામીના સતત સંપર્કમાં હોવાનો ખુલાસો. હાલમાં પોલીસે 3 હરિભક્તોના નિવેદન લીધા. હરિભક્તોની વર્તણૂક પર પોલીસ નજર રાખી રહી છે. પોલીસ વડતાલ મંદિર પહોંચે પહેલા જેપી સ્વામી ફરાર થયા. જેપી સ્વામી આગોતરા જામીન માટેની કાર્યવાહી કરતા હોવાની પોલીસને માહિતી મળી. પોલીસે વાડી અને વડતાલ મંદિરે પત્ર લખી જેપી સ્વામીની નિમણૂક અને હોદ્દાની વિગતો મંગાવી. પોલીસની વિવિધ ટીમોના જેપી સ્વામીને શોધવા ઠેર ઠેર દરોડા. તાજેતરમાં જ સ્વામી જગત પાવન સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 2016માં ગિફ્ટ આપવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો તેમની પર આરોપ મૂકવામાં આવ્યો છે અને હવે તેઓ ફરાર થતા જ પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરી ચૂકી છે. ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આખરે જેપી સ્વામી ક્યાં છે તેની શોધમાં પોલીસ લાગી ગઈ છે. ખૂબ જ ગંભીર આરોપ સ્વામી પર લાગ્યા છે. એક યુવતીએ એવો આરોપ મૂક્યો કે 2016માં તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને હવે આ સ્વામી ફરાર થતા જ અનેક સવાલ ઉઠ્યા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, જેપી સ્વામી ફરાર જોવા મળી રહ્યા છે. પોલીસ અત્યારે કઈ દિશામાં આગળ વધી રહી છે? બિલકુલ દીપા, જો સમગ્ર મામલો વાત કરીએ તો 14 વર્ષથી ચોરી છે તેના પર દુષ્કર્મ આચર્યા બાદ જેપી સ્વામી જે છે ઘણા સમયથી ફરાર છે. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું દુષ્કર્મની ફરિયાદ થઈ. તો પોલીસ જે છે તે જેપી સ્વામીને શોધી નથી શકી, જેના કારણે પોલીસ દ્વારા જે છે જેપી સ્વામીની કોલ ડિટેલ મંગાવવામાં આવી હતી. કોલ ડિટેલ જે છે તે મળી ગઈ છે. ત્યારે 3 જેટલા જે હરિભક્તો છે તેઓ જેપી સ્વામીના સતત સંપર્કમાં હોવાનું જે છે સામે આવ્યું છે. એટલે પોલીસ જે છે જેપી સ્વામીને જે હરિભક્તો છે તેમની જે વર્તણૂક છે તેના પર સતત નજર રાખી રહી છે. બીજી વાત કરીએ
તો પોલીસ જે છે જેપી સ્વામીને શોધી રહી છે. તે પ્રકારની માહિતી જેપી સ્વામીને અગાઉથી જ મળી ગઈ હતી, જેના કારણે પોલીસ પહોંચે પહેલા જેપી સ્વામી જે છે તે સ્વામિનારાયણ મંદિર જે વડતાલ ખાતે આવેલું છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલે ટૂંકમાં વાત કરીએ તો જેપી સ્વામીને શોધવા માટે જ્યારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે ત્યારે જેપી સ્વામી જે છે ત્યારે પોલીસની પકડમાં આવે છે તે જોઈ રહ્યું. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા. શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તડબોળ થયો. છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી, ઘરવખરીને નુકસાન પહોંચ્યું. 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ પણ ઉઠી. રસ્તા બનાવવામાં આવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી. ચોમાસાનો વરસાદ પણ નથી થયો. ત્યાં પોરબંદર શહેરની આવી સ્થિતિ લોકોને પરેશાન કરી રહી છે. રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પોરબંદરમાં સિઝનના પ્રથમ વરસાદે જે અનેક વિસ્તારો જે વર્ષોથી પોરબંદરમાં જે છાયા ચોકી જે રસ્તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું. આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે. આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે. બેન, આ તમારે અત્યારે પરિસ્થિતિ છે કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે. કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં. ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી. અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી. તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું. તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ. તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાયું. દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું? છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે. ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે, જેથી જે હાડમારી છે તેમાંથી તેઓ બચી શકે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો સવારે જે વરસાદ વરસ્યો 2.5 ઇંચ વરસાદે તેણે આ રીતે તબાહી મચાવી છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, ઘર વખરી બરબાદ થઈ છે. બીજી તરફ આ મહિલા, તેમનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી તરફ પાલિકા જે મંજૂરી પણ નથી આપી રહી કે તેઓ ઘર ઉપર લઈ શકે અને આ જે પાણી છે તેના ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકે. આખરે આ જે નાગરિકો છે તે કોની સામે રજૂઆત કરે? કારણ કે અધિકારીઓ તો માનવા પણ તૈયાર નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખોની કરોડોની ફાળવણી થતી હોય છે, પરંતુ જમીની હકીકત એ જ છે કે નાગરિકો પરેશાન થાય છે અને એ પણ દર વર્ષે. હજુ તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત પણ નથી થઈ. પોરબંદરમાં બેઠું પણ નથી ચોમાસું વિધિવત રીતે, અને ત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ચોમાસાની એન્ટ્રી થશે અને વિધિવત રીતે મેઘરાજાની શાહી સવારી આવશે તો કેવા પ્રકારની સ્થિતિ, સમસ્યાઓનો સામનો નાગરિકો કરશે તે તો આવનારો સમય જ બતાવશે. કારણ કે અધિકારીઓ એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. જનતા રામ ભરોસે છે. ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે. તેની આ તસવીરો પણ ન્યૂઝ 18 ગુજરાતી આપને દર્શાવી રહ્યું છે કે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં કઈ રીતે પાણી ઘૂસી ગયા છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેમની પાસે સમય જ નથી કે નાગરિકોની મદદે આવે અને કામગીરી કંઈક કરે જેથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઊભી થાય અને દર વર્ષની આ સમસ્યાથી નાગરિકોને છુટકારો મળે.
સવારે જે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તેણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. લોકોની ઘરની અંદર જાણે કે તળાવ સર્જાયું હોય તેવી સ્થિતિ. અત્યારે પાણી ઓસરી ગયા પછી પણ જે ઘરવખરી છે તેને નુકસાન થયું છે, જે ઇલેક્ટ્રિક આઇટમ્સ હોય છે, ફ્રીજ છે, તેને પણ નુકસાન પહોંચ્યું. આ તરફ જે ઘરવખરીના સામાનની પણ એવી દયનીય સ્થિતિ થઈ છે, એટલે એ ખર્ચો પણ નાગરિકોને માથે પડ્યો છે. આ માત્ર એક ઘરની સ્થિતિ નથી. અહીં જે વિસ્તારના અનેક ઘરો છે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થયા છે. આર્થિક ફટકો તેમને સહન કરવો પડશે અને આ ઘરવખરી જો ફરી એક વખત તેઓ બનાવડાવે ત્યારબાદ વરસાદ આવશે તો વધુ એક વખત એ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે. એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું પણ 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી. ઘરમાં ન ગરતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે અને ઘરમાં જ નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે, હજી તો માત્ર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો હજી હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો તો આ ઉલેજશું અમે મોટરથી ઉલેતી કાઢશું. મારો દીકરો બાળી ને બહુ અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ શું ખાબક્યો? આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો અને ત્યારબાદ લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. 2.5 ઇંચ વરસાદે આ સ્થિતિ સર્જી છે. સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ. ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આ વખતે સારો વરસાદ આ જ રીતે સિઝનમાં વરસશે તેવી આશા પણ તેઓ સેવી રહ્યા છે.